જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું સતી સાવિત્રી અને સત્યવાનની કથા। રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્ન પુત્રીને મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું। પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો। સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધ ઘણી મુશ્કેલ હતી। આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશ ભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે। સાવિત્રીએ પોતાના માટે સત્યવાનને પસંદગી કરી લીધી। નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે। આ સાંભળીને રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું। તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું, પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી। તેણે કહ્યું, પિતાજી, હું આર્યકુમારી છું। આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે। હું સત્યવાનને મનોમન વરી ચૂકી છું। હવે એ અલ્પ આયુ હોય કે દીર્ઘ આયુ એ મારા નસીબની વાત છે, પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું। સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા। સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી। સાસુ સસરાની સેવા કરતી। આમ સમય વીતતો ગયો। સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું। એક દિવસ જ્યારે સત્યવાન લાકડાઓ કાપવા માટે જંગલમાં ગયો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેની સાથે ચાલવા માંડી। સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડા કાપવા ઝાડ પર ચડી ગયો। થોડી જ વારમાં તેનું માથું સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો। સાવિત્રી પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવડાવી દીધો। સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવડાવી દીધો અને તેનું માથું ખોળામાં મૂકી દીધું। સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે, એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યું હતું, પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું। આથી એક ગજબની પવિત્ર દ્રઢતા સાથે તેના ચહેરા પર દેખાતી હતી। તેણે તો બસ એક જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો। બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યા। સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી। યમરાજે સાવિત્રીને પરત ફરવાનું કહ્યું। જવાબમાં તે બોલી, મહારાજ, પતિનું પતિત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાયાની જેમ અનુકરણ કરે, અને હું પણ એ જ કરી રહી છું। આ મારી મર્યાદા છે। તમે આના વિરુદ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું। યમરાજને લાગ્યું કે સાવિત્રી કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે। તેમણે સાવિત્રીના પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું। સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું। યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા। સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવા માંડી। યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી। તેમણે સાવિત્રીને આગળ આવતા રોકી અને વિપરીત દિશામાં જવાનું કહ્યું। ત્યારે સાવિત્રીએ કહ્યું, ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે। અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ? મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ। સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવા કહ્યું। આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધું। યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા। સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા માંડી। યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો બતાવ, તું તે જે માંગીશ તે મળશે। સાવિત્રી બોલી, જીવનદાતા, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મારા તમારા દિલથી કાંઈ આપવા માંગતા હોય તો મને 100 પુત્રોની મા બનવાનું વરદાન આપો। યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા। સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો। યમરાજે કહ્યું, હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ કરીને પીછો કરે છે? સાવિત્રીએ કહ્યું, તમે મને 100 પુત્રોની મા બનવાનું વરદાન તો આપ્યું, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું? મને મારા પતિ મળે ત્યારે તો હું વરદાન પૂરું કરી શકીશ। સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતાની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો। આવી રીતે પતિના પ્રાણ પરત મળતાની સાથે યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે
આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા. સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન ઊભો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમને ફરી રાજ સિંહાસન મળ્યું. રાજા અશ્વપતિ 100 પુત્રોના પિતા થયા અને સાવિત્રી 100 ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની. આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવા માંડી. પત્ની તો દરેકને હોય છે, પણ પતિનો પ્રાણ પાછો લાવીને જંપે અને એ કુદરતના સામે જંગે ચડે એ જ સાચી પતિવ્રતા પત્ની ગણાય. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.